રાજ્ય પોલીસ દળ માટે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેનું બુધવારે સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024નું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે, જેનું બુધવારના રોજ અઠવા લાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સમયે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા। माने डीजी श्रीना नाम हेठળ अपना अलग अलग प्रकारना गुजरात पुलिस में गेम ना आयोजन કરવામાં આવે છે, જેમાં વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, ક્રિકેટ, કબડ્ડી, હોકી अलग अलग प्रकारना गेमो હોય છે। આમાં આજે જો अपना સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે। સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે। तो आज एना इंडोर स्टेडियम सूरत शहर खाते जो एना उद्घाटन करवामां आवेला अने माननीय मेयर श्री ना हस्तक आज आज टूर्नामेंट खुला मुकवामां आवेला, जो 3 दिवस चालशे। अने आज प्रसंगे अमारा धारासभ्य श्री प्रवीणभाई गोहारी साहब, अमारा ट्राफिक एज्युकेशन ट्रस्ट ना प्रमुख श्री अपना लालजीभाई, अपना बधा अधिकारीओ अने टोटल कुल 12 जेटला पुरुषों टीम और 5 जेटला महिलाओं टीम, कुल 144 जेटला जो पुरुष और 55 जेटला जो महिलाओं हमारे आमा भाग लेसे जो है। अने अलग अलग यूनिट जो शहर में हमारा अलग अलग कमिश्नरेट से, अलग अलग रेंजेस से, जेल ना यूनिट, एसआरपी यूनिट, आ तमाम जगहों से टीम आई है जो है। अने हमारा सूरत शहर सारी रीते होस्ट करशे અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે, એક યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પિરિટ સાથે, સારા સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે બધા લોકો અહીંયા રમશે, એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે। આજે हमारा 15 જેટલા जो रेफरी जो स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात ना क्वॉलिफाइड रेफरी છે આ એના સુપરવાઇઝ કરશે। અને આજ આ 3 દિવસનો जो कार्यक्रम થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા सूरत जो हमें इंडोर स्टेडियम प्रोवाइड कराला અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડોક્ટર્સના ટીમો જો અને સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત અને બાસ્કેટબોલ વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું, જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પણ શકશે। કેટલું ઉપયોગી થશે ગુજરાત રાજ્યમાં? આ સ્પોર્ટ્સ એક એવી પ્રતિસ્પર્ધા હોય છે, ખાસ કરીને વોલીબોલ। હવે અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં આવ્યા ત્યારે જોઈએ છીએ કે આપણે પાસે ભલે हमारा तमाम पुलिस लाइन हो, पुलिस ना हमारा छोकराओ हो, वडीलो हो, पुलिस स्टेशन में हो, आ बधा ज्यारे एना समय मळे त्यारे बधा बस बे पोल लगावी नेट लगावीने आ लोको रमता था। एक एवा गेम छे जो सौथी सस्ता अने सौथी फिट राखवाला गेम छे अने सौथी ज्यादा एक बीजा में जो मित्रता भाव केळवाय छे आ प्रकारना गेम छे। तो हमारा लोको माटे सतत उपयोगी रहे छे। साथोसाथ पूरा राज्यमांथी पुलिस जवानो अधिकारीओ आवे तो नवी दोस्ती एमांथी बने अने पछी जो डे टू डे जो हमारी पुलिस कामगीरी होय छे एमां बी सरस लाइजनिंग रहे। कोई आरोपी पकड़वाना होय, कोई पब्लिक ने मदद करवाना होय, कोई मिसिंग थई गया होय तो खूब सारा संकलन आ स्पोर्ट्स ने लीधे हमारा जळवाता रहे छे।